તેમાં અરે હા સંજો, 5 મિનિટ ઉભા રહો ને, હું હમણાં નાસ્તો લાવ જ છું. અરે મારી રાની 5 મિનિટ શું 10 મિનિટ પછી નાસ્તો લાવ. ઓહો સંજો, આજે તમને ઓફિસમાં રજા લાગે છે. અરે મારી ટીના રાની, આજે ઓફિસમાં રજા નથી તો મારે ઓફિસ કે જ જવાનું છે. તો પછી નાસ્તામાં ગરમ ગરમ ખમણ ઢોકળા આપો. તો મારા માટે અત્યારે ગરમા ગરમ ખમણ ઢોકળા લાવીશ, બી અક્કર વગરની. અરે હું તો તમારી જોડે મજાક કરતી હતી. એ મજાક વાળી. તો પછી તમારા માટે ચા અને થેપલા બનાવી લો. અરે મારી ભોળી ટીના રાની, તું વાતુના વડા બંધ કર અને ફટાફટ ચા નાસ્તો લઈ આવ. અરે હા મારા સંજો, હું હમણાં જ 5 મિનિટમાં લાવું છું. આ તું શું કરે છે? મારી માટે ફટાફટ નાસ્તો લાવ ને. અરે હા મારા સંજો, હું તો મજાક કરતી હતી. તું મારા ગાલની પાછળ કેમ પડી ગઈ છે? ઓહો, આ તમારા ગાલ તો જુઓ લાલ ચોર થઈ ગયા છે. અરે તે આ શું કરી નાખ્યું? લોકો ઓફિસમાં પૂછશે તો હું શું જવાબ આપીશ? અરે છોડો ને આ ઓફિસની વાતો. હું શું કહું છું, ચલો ને આપણે મનાલી ફરવા જઈએ. મનાલીમાં બહુ મજા આવશે. તારી વાત તો સાચી છે. આપણે ઘણા વર્ષથી બહાર નથી ગયા. ઓય સાંભળો ને, હું શું કહું છું, આપણે પેલા મનાલી ફરવા જશું તો ત્યાં કેટલી ઠંડી ઠંડી હવા આવશે, કેટલી મજા આવશે ત્યાં ફરવાની. અરે મારી ટીના રાની, તું વાતમાં ને વાતમાં ક્યારે વાત ફેરવી નાખે મને ખબર જ નથી પડતી. પ્લીઝ પ્લીઝ ચલો ને, લઈ જાઓ ને. હા ટીના, તારી વાતમાં દમ તો છે જ. મનાલી ફરવાની કંઈક મજા અલગ જ છે. ત્યાંની ઠંડી ઠંડી હવા, બરફના ઊંચા ઊંચા પહાડ, પેલા કુદરતી નજારા જોવાની કેટલી મજા આવશે ને. તારી પર બરફનો ગોળો બનાવીને ફેંકીશ તો કેટલી મજા આવશે. ટીના, તે મારી પર નેપકિનનો ગોળો ફેંકો. હમણાં તને મજા કે કાઢ, ઊભી રાખું. પપ્પા પપ્પા તમને આવી ગયો. હવે પપ્પા ભાઈ, તો આ બધું શું કહે છે? સોરી સોરી પપ્પા. તો આ શું કહે છે? અક્કલ વગરનો, ગુસ્સા વગરનો છે. એ સંજ્યા, ત્યાં મારા પર શું ફેંક્યું? પપ્પા એ પેપર હતું. હવે પેપર વાળી. એ સંજ્યા, આજે પેપરના બહુ હાલ કર્યા. પપ્પા તમે બેસો, હું હમણાં પેપર સરખું કરીને આપું છું. હવે પેપર સીધું કરવા વાળી, તારાથી એક કામ સીધું નથી થતું. આવું છોગર બુદ્ધિ છે તો. સોરી પપ્પા, હવે આવું નહીં થાય. આ અંગ્રેજ ગયા અને સોરી મૂકવા ગયા. કાંઈ પણ ઊંધું કામ થાય ને એટલે સોરી કહી દેવાનું. પપ્પા, હું ને ટીના રમત કરતા હતા અને તમે અચાનક જ વચ્ચે આવી ગયા. આ કઈ તારી ઉંમર છે પેપરના બોલ બનાવીને રમવાની? શરમ વગરના અને પાછો બહુનો વાત કરે છે. શરમ વગરના. આજનું પેપર છે? હા પપ્પા, આજનું છે. આ શું હાલ કર્યા છે તે? કઈ રીતે વાંચવું મારે હવે? જાઓ પપ્પા, હું સરખું કરી દઉં. હાવ બુદ્ધિ વગરનો આ પેપરના શું હાલ કર્યા છે? જો આ વાંચતા એટલે જ ફાવતું. કેમ રાખવું પેપરને?
આ શું કરે છે તું? પપ્પા પગમાં કંદવાળ આવ્યો છે. લાગુ છું ને હીરો. અરે હા, મારો દીકરો હીરો જેવો નહીં, હીરો જ છે, હીરો જ. ઓ મમ્મી પપ્પા ની આવો, લાગુ છું ને હીરો. મારો દીકરો હીરો નહીં, સુપર હીરો લાગે છે, સુપર હીરો. મારો પ્રિન્સ દીકરો તો સુપરમેન લાગે છે. તો પછી પપ્પા તમે મને લઈને એક જોરદાર મૂવી બનાવશો ને? અરે એક શું, તમે તો લઈને 2-3 મૂવી બનાવું. કેમ પપ્પા? અરે વાહ પપ્પા, તમે મને લઈને મૂવી બનાવશો? અરે બેટા, તારો બાપ તારી હારે મજાક કરે છે. મમ્મી પપ્પાને કોને મારા માટે મૂવી બનાવે? હા દીકરા, હું જ્યારે મોટો થઈ જશે ને ત્યારે તારા માટે મૂવી બનાવીશ. જો બેટા, હું તને મૂવી બતાવી શકું, તને લઈને મૂવી બનાવી ન શકું. એ આપણું કામ નથી. હા હા બેટા, તારા પપ્પાની વાત સાચી છે અને આજે તે સાચી વાત કરી. હું શું કહું, આપણે છે ને ક્યારેય નકારાત્મક વાત કરવી જ ન જોઈએ. હું શું કહું છું, તમે મને અને મારા દીકરાને લઈને એક મૂવી બનાવો, હે ને પ્રિન્સ બેટા? હા. મૂવી વાળી આપણા પ્રેસને તું જ બગાડે છે. તારામાં અક્કલ છે કે નહીં? તને ખબર પડે છે મૂવી બનાવવાના કેટલા ફડિયા થાય છે? દાદા, ફડિયા એટલે શું? પ્રિન્સ બેટા, ફદિયા એટલે રૂપિયા. અમારા જમાનામાં રૂપિયાને ફદિયા કહેતા. દાદાજી, મારે જોવું છે તમે મારા ગોગલ્સમાં કેવા લાગો છો. આવા પણ દાદાજી, તમે તો સુપર દાદાજી લાગો છો, હે ને પપ્પા? ખરી વાત. હા પ્રિન્સ બેટા, તારી વાત સાચી છે. દાદા ખરેખર ગોગલ્સમાં સારા દેખાય છે. લે ફોટો ખેંચ. જોયું દાદા દીકરાને કેવું બને છે? એ હા હા, દાદા અને દીકરાની જોડી મસ્ત છે, જેમ તમારી અને મારી છે. એને કઈ શરમ છે? બાપુજી આપણી બાજુમાં જ બેઠા છે. તો મેં વળી શું ખરાબ કીધું? સમાન મારા વખાણ તો કર્યા છે. મમ્મી, દાદાજી આજે મસ્ત લાગે છે. લે આપણે બધાની સેલ્ફી પણ. દાદાજી સ્માઈલ આપો ની, હજી મોટી આપો. વહુ બેટા, તમે ફટાફટ ફોટો ખેંચો અને તરત તો બહુ નખરા. દાદાજી નખરા તો હોય જ છે ને, તમે મારા હીરો છો, હીરો. આલે બેટા, આ તારા ચશ્મા અને મને મારા ચશ્મા આપી દે. મને કાંઈ દેખાતું નથી. લો દાદાજી. હા
બોલો મારા સંજુ, કેમ મને સાઈડ પર બોલાવી? શું કરવાનો ઈરાદો છે તમારો? એ ઈરાદા વાળી, તું જે વિચારે છે ને એમાંનું કાંઈ નથી. તું ભૂલકણ થઈ ગઈ છે, તને કાંઈ યાદ રહેતું નથી. સવારનો ચા નાસ્તો પણ બાકી છે. હા, ભૂલકણી તો હું થઈ ગઈ છું, અને તમારા પ્રેમમાં. તને શરમ નથી, પણ મને તો શરમ છે કે નહીં? પપ્પા સામે બેઠા છે, સાંભળી જશે તો? અરે શરમ છે નહીં, શરમ ને થોડી ને કાનો માત્ર હોય. હું કઈ રીતે સમજાવું? મને તો કાંઈ સમજ જ નથી પડતી. તમે કેવા શું માંગો છો? એ સંજ્યા, આ તમે બંને શું ધમાલ મસ્તી કરો છો? કાંઈ નહીં પપ્પા. મારી ચાય બાકી છે હજી. મમ્મી, દાદાને ચા આપની. ટીના, તું ફટાફટ ચા નાસ્તો આપ, પપ્પા મને ખીજાય છે. હા પપ્પા, હું હમણાં તમારા માટે ચા નાસ્તો લઈને આવું છું. જોયું પપ્પા, આનું નામ જ છે જિંદગી. આનું નામ જિંદગી? એક કામ કર ભાઈ, હું અને પ્રિન્સ બહાર નાસ્તો કરી લઈએ. પપ્પા થોડી ધીરજ રાખો ને, ટીના કિચનમાં ગઈ છે, નાસ્તો લઈને આવતી જ હશે. પપ્પા બહાર બેઠા છે, મને ખીજાય છે. તું જલ્દી નાસ્તો આપની એને. અરે બેટા, તારો બાપ દોડીને કેમ ગયો? તારી મમ્મી પડી નહીં હોય ને? હલો આપણે જોવા જઈએ.